નમસ્કાર, હું છું જયેશ. આવી ગયો છે પાવન શ્રાવણ અને શિવ ભક્તો કરશે શિવજીની પૂજા. પરંતુ આ વખતે કેવી રીતે કરશો શિવજીની પૂજા કે આપની મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે? એટલું જ નહીં, આ વખતે કયા વ્રત, વિધિ, વિધાન, પૂજા અર્ચના કરશો કે શિવજી જટ રીઝી જાય, અને તમામ વિષયની સુંદર મજાની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે હર્ષવર્ધન શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આ વખતે પાવન શ્રાવણની અંદર સૌથી મહત્વની બાબત એ રહેશે કે આપની મનોકામના પૂર્ણ કરવા માટે આપ શિવજીની કેવી રીતે, કયા શિવલિંગની અને ક્યાં પૂજા કરશો તો વિશેષ ફળની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં, આ વખતે એવા ઉપાય પણ અમે આપને જણાવીશું કે શિવજીની અવિરત કૃપા આપની ઉપર વરસતી રહેશે. તો જુઓ શિવજી પરની અમારી આ વિશેષ રજૂઆત પાવન શ્રાવણ. શિવજી તો આખરે જટ છે રીઝનારા, બસ તેના માટેની તમામ સાવધાની શિવ ભક્તોએ રાખવાની છે. અને એ સાવધાની આજે શાસ્ત્રીજી આપણને શીખવશે કે કઈ કઈ બાબતોનું રાખવાનું છે ધ્યાન. પણ શાસ્ત્રીજી, સૌપ્રથમ તો એ જ જણાવી દો કે આખરે કયા વિશિષ્ટ સંયોગ સાથે આ વખતનો આવ્યો છે આ શ્રાવણ માસ? આ વખતનો શ્રાવણ માસ એ ખૂબ જ વિશિષ્ટ સંયોગથી આવ્યો છે, કેમ કે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે. એ દિવસે પુષ્ય નક્ષત્ર છે અને આ નક્ષત્ર એ ચંદ્રમાને આધીન હોય છે. અને આપ જોવા જશો તો આ શ્રાવણ માસના પ્રથમ દિવસે સૂર્ય અને ચંદ્ર આ બંને કર્ક રાશિમાં છે અને કર્ક રાશિનું અધિપતિ એ ચંદ્રમાનું છે અને ચંદ્રમા તો શિવજીને ખૂબ જ પ્રિય છે. તેથી જ આ શ્રાવણ માસ જે છે એ શિવજીનો ખૂબ જ ઉત્તમ અને પુણ્યદાયી શ્રાવણ માસ બનવાનો છે. અને તેથી જ જો આ શ્રાવણ માસમાં આપ શિવજીનું પૂજન કરશો તો આપને અનન્ય ફળની પ્રાપ્તિ થશે. બિલકુલ, તો અનન્ય ફળની પ્રાપ્તિ તો થશે, પણ મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય તેવી સૌ કોઈની અપેક્ષા રહેશે. તો આખરે કયા શિવલિંગની પૂજા કરવી જોઈએ તે જાણવું અત્યંત જરૂરી છે. તો શાસ્ત્રીજી, એ જણાવો, આખરે શિવલિંગની જો પૂજા કરવી હોય તો કયા શિવલિંગની પૂજાથી અધિક ફળની પ્રાપ્તિ થશે? આમ જોવા જાઓ તો શાસ્ત્રોક્ત પ્રમાણે 12 જ્યોતિર્લિંગની પૂજા જે છે એ ખૂબ જ વિશિષ્ટ માનવામાં આવતી હોય છે. એના પછી જો આપણે જોઈએ તો સ્વયંભૂ શિવલિંગ જે છે એની પૂજા કરશો તો એનું ખૂબ જ ઉત્તમ પુણ્ય મળતું હોય છે. અને આપની જો મનોવાંછિત ઈચ્છાઓ પૂર્ણ કરવી હોય તો તેના પૂજન માટે આપ પાર્થિવ શિવલિંગનું પણ પૂજન કરી શકો છો. બિલકુલ, તો આખરે મનોકામનાની પૂર્તિ કરશે પાર્થેશ્વર મહાદેવ. અને આ પાર્થિવ શિવલિંગની પૂજા આખરે કેટલી શ્રેષ્ઠકર છે તે હવે શાસ્ત્રીજી જણાવવા જઈ રહ્યા છે. તો શાસ્ત્રીજી, આખરે પાર્થેશ્વર શિવલિંગની જો આખરે પૂજા અર્ચના કરવી હોય તો સૌપ્રથમ તો આખરે એ પાર્થિવ શિવલિંગ બનાવવું કેવી રીતે, કઈ કઈ સામગ્રી જોઈ છે? આપ જો પાર્થિવ શિવલિંગની વાત કરીએ તો પાર્થિવ શિવલિંગ એ માટીમાંથી બનતું હોય છે. અને એ માટે કેવી માટી લેવી? તો નદીની આસપાસ જે માટી હોય છે તે લઈ શકાય, શુદ્ધ ક્યારાની માટી લઈ શકાય, ચીકણી, કાળી, લાલ માટી પણ લઈ શકાય છે. આ માટી જે છે એ આપ જે દિવસે ઘરમાં લાવશો તો એ માટીને શુદ્ધ કરવી પડે. એ ગંગાજળ અથવા પવિત્ર જળ અથવા તો આપ દૂધનું સિંચન કરશો તો આ માટી જે છે એ પવિત્ર બની જશે. ત્યારબાદ જે દિવસે આપને શિવલિંગ બનાવવાનું છે તે દિવસે સવારે જ આપ આપના પાણિયારા આગળ ભગવાન શિવજીનું નામ લઈને એક કળશમાં, તાંબાના કળશમાં આપ જળ જે છે એ મૂકવાનું હોય છે. તેની ઉપર એક પ્લેટ ઢાંકવાની હોય છે અને એની ઉપર કેટલાક અક્ષત મૂકવાના હોય છે. સ્કંદ પુરાણ અનુસાર એવું બતાવવામાં આવ્યું છે કે રસોડાના પાણિયારા પર એ 33 કોટી દેવતાઓ અને પિતૃઓનો વાસ હોય છે. અને તેથી જ જ્યારે 33 કોટી દેવતાઓનો જો વાસ હોય અને તેમના આશીર્વાદ હોય તો તે જળ અતિ પવિત્ર બનતું હોય છે. અને આ પવિત્ર જળથી જો આપ ભગવાન શિવને એ માટીથી તમે શિવલિંગ બનાવો છો તો એ માટીનું જે શિવલિંગ જે છે તે તો ખૂબ જ પવિત્ર હોવું જોઈએ. તો આ જળથી એ શિવલિંગ ખૂબ જ પવિત્ર બનશે અને ભગવાન શિવ સ્વયં એ શિવલિંગમાં બિરાજમાન થઈને તમારી મનોકામના પૂર્ણ કરશે. બિલકુલ, તો આખરે પાર્થિવ શિવલિંગ કેવી રીતે બનાવવું એ તો આપણે જાણી લીધું, પરંતુ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કેવી રીતે કરીશું અને તેમાં કઈ કઈ બાબતોનું રાખીશું ધ્યાન? આપ જ્યારે પણ પાર્થિવ શિવલિંગ બનાવશો તો એ પાર્થિવ શિવલિંગ છે એને ઘરમાં બિરાજમાન કરવાનું હોય છે. ઘરમાં તેનું જે જલાધારી છે તે ઉત્તર દિશા તરફ જાય તે રીતે પાર્થિવ શિવલિંગનું આપ સ્થાપના કરશો. પાર્થિવ શિવલિંગને આપ પંચોપચાર, ષોડશોપચાર, ભગવાન શિવની ઉપર અભિષેક, રુદ્રી
ભગવાન શિવના સ્તોત્ર, અને જો એ પણ ના આવડે તો ફક્ત ઓમ નમઃ શિવાય આ મંત્રથી પણ આપ પૂજા કરશો તો પણ ભગવાન શિવ પ્રસન્ન થતા હોય છે. તો આ જ રીતે પાર્થિવ શિવલિંગની આપ પૂજા કરી શકો છો. બિલકુલ, આખરે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાના વિધિ વિધાન તો આપણે જણાવી દીધા, પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે તમામ શિવ ભક્તોને આ પાર્થિવ શિવલિંગની પૂજાથી આખરે કેવી કેવી મનોકામના પૂર્ણ થશે કે જેને કારણે આ પાર્થિવ શિવલિંગની પૂજા તમામ શિવ ભક્તો કરી શકે? પાર્થિવ શિવલિંગ વિશે શાસ્ત્રોક્ત પ્રમાણમાં એવું બતાવવામાં આવ્યું છે કે જે પણ આપની મનોવાંછના હોય, એટલે કે કુંવારા લોકોને જો પોતાની પત્ની અથવા તો પતિની મહેચ્છા હોય તો તે પણ આ પાર્થિવ શિવલિંગની મહેચ્છા રાખીને પાર્થિવ શિવલિંગની પૂજા કરશે તો તેને એમના મનોવાંછિત સાથીની પ્રાપ્તિ થતી હોય છે. અથવા તો જો આપને ધનની પ્રાપ્તિ, ઘરની પ્રાપ્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ જો કરવી હોય તો પણ આપ એ મનોવાંછના લઈને જો પાર્થિવ શિવલિંગની પૂજા કરશો તો એ પણ આપની મનોવાંછિત ઈચ્છાઓ સંપૂર્ણ ભગવાન શિવ પૂરી કરતા હોય છે. તો સઘળી મનોકામનાની પૂર્તિ કરાવશે આ પાર્થેશ્વર મહાદેવની પૂજા અર્ચના. પણ શાસ્ત્રીજી, હવે એ પણ જણાવો કે આખરે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરીએ અને તેના વિસર્જન કરીએ તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું? શાસ્ત્રોક્ત પ્રમાણ અનુસાર પાર્થિવ શિવલિંગનું વિસર્જનનું કેટલાક નિયમો છે. આ નિયમોમાં એવું છે કે શિવરાત્રિ અને શ્રાવણ મહિનો આ બંને તહેવારો જે છે એમાં આપ પાર્થિવ શિવલિંગ જે છે એ રાત્રિના સમયે આપ રાખી શકો છો, પણ એના સિવાયના જે પણ દિવસોમાં જો આપ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરો છો, એની પૂજા અર્ચના કરો છો, તો એ દિવસે તમારે સંધ્યા પૂર્વે આ પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરવું જરૂરી છે. કેમ કે શ્રાવણ મહિનો અને શિવરાત્રી સિવાયના એક પણ દિવસે રાત્રિના સમયે પાર્થિવ શિવલિંગ રાખવું એ વર્જિત માનવામાં આવતું હોય છે. અને તેથી જ આ દિવસોમાં જ્યારે પણ આપ પાર્થિવ શિવલિંગની પૂજા કરશો, આ તો શ્રાવણ મહિનો છે, તો શ્રાવણ મહિનામાં તો આપ સંપૂર્ણ મહિનો જે છે એ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરો છો. પણ જ્યારે પણ આપ જ્યારે વિસર્જનમાં જાઓ છો ત્યારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. તો આ વસ્તુઓમાં આપ જ્યારે વિસર્જન કરો છો ત્યારે એને કોઈ જળાશય, નદી અથવા તો સાગરમાં વિસર્જન કરવાનું હોય છે. જ્યારે પણ આપ પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરવા જાઓ ત્યારે આપ જ્યારે એને જળમાં અંદર બે હાથથી મૂકો છો ત્યારે એમાં જે શિવલિંગની જલાધારી હોય છે તે તમારી તરફ હોવી જોઈએ. અને આ જ રીતે જો આપ પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરશો તો આ શિવલિંગનું અને આ વિસર્જન કરતી વખતે આપ જે પણ મનો ઈચ્છા ભગવાન પાસે માગશો તો તે સંપૂર્ણ ભગવાન શિવ આપને આશીર્વાદ આપીને પૂર્ણ કરતા હોય છે. બિલકુલ, તો આખરે આ વખતે શ્રાવણ માસમાં આપની મનોકામના કઈ રીતે પૂર્ણ થશે તેની તમામ બાબતો અમે આજે આપને જણાવી છે. પણ હવે જરા એ પણ જાણી લો કે આખો શ્રાવણ માસ દરમિયાન આપણે શિવ પૂજા કેવી રીતે કરવાની છે, કયા વ્રત આપણે કરવાના છે અને તેનાથી કેવા ફળની પ્રાપ્તિ થશે. તો શાસ્ત્રીજી, આખરે શ્રાવણ માસ તો આખોય મહિનો છે, ઘણા આખોય મહિનો ઉપવાસ કરતા હોય છે, તો મુખ્યપણે કયા નિયમ, ઉપવાસ અને વ્રત કરવા જોઈએ? આમ જોવા જાઓ તો શ્રાવણમ એટલે કે શ્રવણમ એવમ શ્રાવણમ એવું શાસ્ત્રમાં વિધાન છે કે આ શ્રાવણ મહિના દરમિયાનમાં આપ ભગવાનનું નામ જેટલું પણ સ્મરણ કરશો અથવા તો સાંભળશો પણ તો એનું પણ પુણ્ય જે છે એ આપને ભગવાન શિવ આપતા હોય છે. અને તેથી જ આ શ્રાવણ મહિના દરમિયાનમાં આપ જેટલી પણ કથા એટલે કે શિવ કથા છે તેનું પણ શ્રવણ કરશો તો તેનું અનન્ય ફળ પ્રાપ્તિ હોય છે. અને આપ જેટલા પણ મંત્રનું શ્રવણ કરશો, આપ ઘરે બોલાવીને બ્રાહ્મણો દ્વારા પૂજા વિધાન કરાવશો અને મંત્રોનું પણ શ્રવણ કરશો તો તેનું પણ અનેક ગણું પુણ્ય છે એ આ શ્રાવણ મહિનામાં આપને મળતું હોય છે. બિલકુલ, આ તમામ બાબતો આપે સમજાવી. પણ આખરે શ્રાવણ સોમવારની અંદર લોકો જે વ્રત ઉપવાસ કરતા હોય છે તો મુખ્યપણે કયા વ્રત ઉપવાસ કરવા જ જોઈએ? શાસ્ત્રોક્ત પ્રમાણ અનુસાર આપ જોવા જાઓ તો સોમવારી વ્રતનું ખૂબ જ અનન્ય ફળ પ્રાપ્તિનું શાસ્ત્રોમાં વર્ણન છે. સોમવારી વ્રત છે એ 3 પ્રકારનું હોય છે. પ્રથમ જે છે એ અખંડ સોમવારનું વ્રત હોય છે. એમાં આપ આજીવન દરેક સોમવારનું વ્રત કરશો તો એ આપને ખૂબ જ ઉત્તમ ફળ આપતું હોય છે. એના પછી આપ 16 સોમવાર જે છે એનું વ્રત કરવાનું હોય છે. એટલે કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી જ આપ 16 સોમવારનું જો વ્રત કરશો તો એ કુંવારી સ્ત્રીઓ જે છે તેને પતિની મહેચ્છા હોય
તો એ સુંદર મજાના પતિ એમને મનોપ્રાપ્તિ થતી હોય છે અને જે પણ સુહાગન સ્ત્રીઓ છે તેને એમના પતિના આયુષ્ય પણ વધતા હોય છે. આપ બીજું જોશો તો શ્રાવણીય સોમવારનો તો ઉત્તમ મહિમા છે. એટલે કે શ્રાવણ મહિનામાં આવતા જેટલા પણ સોમવાર છે તે સોમવારનું વ્રતનું ખૂબ જ ઉત્તમ ફળ એ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. એ દિવસે ઉપવાસ કરવાનો હોય છે. ઉપવાસનો અર્થ જ એ છે, ઉપ એટલે ભગવાન અને વાસ એટલે પ્રભુ પાસેનો આપનો વાસ. એટલે કે આ શ્રાવણીય સોમવારમાં આપ જેટલું પ્રભુની નિકટ જઈને આપ એમનું નામ સ્મરણ કરશો, આપ ઉપવાસ રાખશો, આપ ફળ ફળાદી ખાશો તો એનું ખૂબ જ ઉત્તમ મહિમા છે. એના પછી આપણે જોઈશું તો ચૌદસ એટલે કે શિવરાત્રી. અને શિવરાત્રી તો આપ સમજો છો કે શ્રાવણ મહિનામાં આવશે શિવરાત્રી, તો એ દિવસે દિવસની પણ પૂજા અને રાત્રિની પૂજાનું પણ ખૂબ જ ઉત્તમ મહિમા છે. આ મહિનાની આઠમમાં એ ભગવાન કૃષ્ણનો જન્મ બતાવ્યો છે. અને ભગવાન કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનું અવતાર છે અને ભગવાન શિવને એ વિષ્ણુ પ્રત્યેનો પ્રેમ તો ખૂબ જ અપરંપાર છે. અને એટલે આઠમનું વ્રત પણ કરવું અનિવાર્ય હોતું હોય છે. આ મહિનાનો અંત એટલે કે અમાસના દિવસે પણ આપ ભગવાન શિવનું પૂજન કરી શકો છો. કેમ કે અમાસના દિવસે કરેલું પૂજન એ આપના પિતૃઓ સુધી પણ મળતું હોય છે. આપનું અને આપની આગલી 7 પેઢીઓના પિતૃઓનું પણ ઋણ પૂરું થતું હોય છે અને ભગવાન આ 7 પેઢીઓના પિતૃઓને પણ એ તારતા હોય છે. બિલકુલ. તો આખરે ખૂબ જ અનોખો અને સૌથી વધુ વિશિષ્ટ સંયોગવાળો અને સૌથી વધુ લાભપ્રદ થાય તેવો આ શ્રાવણ માસ છે. પરંતુ શિવ પૂજા કરતી વખતે શ્રાવણ માસમાં શું ખાસ રાખશો ધ્યાન? શિવ પૂજા ક્યાં કરશો? ઘરે કરશો કે મંદિરમાં કરશો? એ વખતે કયા નીતિ નિયમોનું તમે ધ્યાન રાખશો? એટલું જ નહીં, કયા એવા શિવ પૂજાના આપ નિયમો ધારણ કરશો કે ઉપાય કરશો કે જેથી શિવ કૃપા વિશેષ કરીને આપને પ્રાપ્ત થાય? તમામ વિશે વિગતે આપને કરીશું માહિતગાર આ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત પાવન શ્રાવણ. અને આ પાવન શ્રાવણની અંદર શિવ પૂજા આખરે કરશો તો કેવી રીતે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવશો તે પણ આપણે જાણી લીધું છે. પણ હવે જાણીશું કે શિવ પૂજા કેવી રીતે કરીશું. આખરે શાસ્ત્રીથી સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે શ્રાવણ માસ આવે, લોકો વ્રત ઉપવાસ કરે, પરંતુ શિવ પૂજા અતિ મહત્વનો ભાગ છે. તો શિવ પૂજા આખરે ક્યાં કરવી સૌથી વધુ હિતકારી રહેશે? આમ જોવા જાઓ તો શિવ પૂજા જે છે એ શિવાલયમાં કરો તો તેનું સૌથી વધારે ફળ પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ જો આપ શિવાલયમાં પણ ના જઈ શકો તો આપ ઘરે પણ એ શિવલિંગની પૂજા આપ કરી શકો છો. અને એ શિવલિંગની પૂજા કરવાથી પણ ભગવાન શિવ અવશ્યથી આપની મનોવાંછના ઈચ્છા પૂર્તિ કરતા હોય છે. બિલકુલ. આખરે બંને જે પ્રકાર છે તે ઘણા જ શ્રેયસ્કર છે. પણ સૌપ્રથમ આપણે શિવ મંદિરની જ વાત કરેલી. પણ શિવ મંદિરે જો કોઈ શિવ પૂજા કરવા જાય છે અને ભીડ જમાવતા હોય છે તો એ વખતે શાસ્ત્રોક્ત નિયમોનું ધ્યાન નથી રહેતું. ખાસ કરીને આજના આ તબક્કે તમામ શિવ ભક્તોને જણાવો કે જો શિવ મંદિરે આપ શિવ પૂજા કરવા જાઓ છો તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને કઈ બાબતો એવી છે કે જે અનિવાર્યપણે તમામ શિવ ભક્તોએ ટાળવી જોઈએ? આપ જોવા જશો તો જ્યારે પણ ભીડભાડ હોય છે ત્યારે કેટલાક લોકો શિવલિંગ મોટું હોય તો તેમના ઢીંચણ અથવા તો પગ એ શિવલિંગના થાળાને અડકે એ રીતે ભગવાન શિવને જળ અર્પણ કરતા હોય છે. પરંતુ થાળું જે છે એ ખૂબ જ પવિત્ર છે. કેમ કે થાળામાં એ માં પાર્વતીનો વાસ છે અને એટલે જ જો આપનો ઢીંચણ અથવા તો પગ એ થાળાને અડકે તો એ આ જે પુણ્ય કરવા જઈ રહ્યા છો તે પાપમાં વિમુક્ત થતું હોય છે. અને એવું લખેલું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે કે જો બીજા ક્ષેત્રમાં તમારાથી કોઈ પાપ કર્મ થતું હોય છે તો તીર્થ ક્ષેત્રમાં જઈને જો આપ પુણ્ય કાર્ય કરો છો તો તે પાપની માંથી મુક્તિ મળતી હોય છે. પરંતુ જો આપ તીર્થ ક્ષેત્રમાં જ પાપ કર્મ કરો છો તો તેમાંથી તમને મુક્તિ નથી મળતી. અને તેથી જ દર્શક મિત્રો આપ એનું ખૂબ જ ધ્યાન રાખજો. એના પછી આપ જોશો તો ઘણી જગ્યા પર ભીડ હોવાના લીધે કેટલાક લોકો કોઈ દૂધની કોથળી સીધું તોડીને ભગવાન શિવ ઉપર દૂધની ધારા કરતા હોય છે. તો તે પણ વર્જિત લખવામાં આવી છે. કેમ કે દૂધ જે છે એને
તાંબાના લોટામાં તો ના જ ભરી શકાય, કેમ કે વર્જિત છે. પરંતુ આપ દૂધને એટલે કે ગાયના દૂધને જો આપ એ ચાંદીના અથવા તો કાંસાના પાત્રમાં ભરીને ત્યારબાદ જો આપ શિવલિંગ પર આપ અભિષેક કરો છો તો તેનું ફળ જે છે એ ભગવાન શિવ પ્રસન્ન થઈને અવશ્ય આપતા હોય છે. લોકો આ તમામ એવી બાબતો છે કે જે આપણે અવશ્યપણે આખરે ધ્યાનમાં રાખવાની છે. પણ સાથોસાથ જે પ્રદક્ષિણાનો મહિમા છે તે પણ અનેરો છે. પ્રદક્ષિણા વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખીએ? શિવાલય જે છે એમાં જ ભગવાન શિવની એ પોણી પ્રદક્ષિણા કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. આપ જોશો તો અન્ય સર્વે દેવી દેવતાઓનું એ સંપૂર્ણ પ્રદક્ષિણા કરવાનો મહિમા છે, પરંતુ ભગવાન શિવની પણ જ એક એવા દેવ છે જેની પોણી પ્રદક્ષિણા થતી હોય છે. કેમ કે જે જલાધારી જતી હોય છે, જેમાંથી શિવલિંગ પર ચઢાવેલું જળ પસાર થતું હોય છે, એને ઓળંગવાનું વર્જિત માનવામાં આવ્યું છે. અને એટલે જ આ પૂર્વ દિશામાંથી જ્યારે એક પ્રદક્ષિણા કરો છો ત્યારે ઉત્તર દિશા પર તરફ જતી જે જલાધારી છે ત્યાં આગળ જઈને આપે પરત પાછું ફરવાનું હોય છે અને આમ આ પોણી પ્રદક્ષિણા કરવાની હોય છે. એવું શાસ્ત્રમાં સ્પષ્ટપણે વિધાન લખવામાં આવ્યું છે કે જે લોકો આ જલાધારીને ઓળંગે છે તેનું સર્વ પુણ્ય એ વિનશ્યતિ થતું હોય છે. એટલે કે આપનું જેટલું પણ પુણ્ય આગલા જન્મોમાં પણ કરેલું હોય તે સંપૂર્ણ પુણ્ય બળી જતું હોય છે અને તેથી જ આ જલાધારીને ઓળંગવાનું વર્જિત લખવામાં આવ્યું છે. બિલકુલ, આ તમામ બાબતો આપણા ધ્યાનમાં તો હોય છે, પણ શ્રાવણ માસ દરમિયાન જ્યારે ખૂબ બધી શિવભક્તોની ભીડ હોય છે ત્યારે આ બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખીએ તો જ તો આ શ્રાવણ માસનું અનેક ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થશે. પણ શાસ્ત્રીજી એ પણ જણાવો કે આખરે જો શિવાલયની અંદર પૂજન અર્ચન કરી રહ્યા છે તો કઈ દિશા સન્મુખ મુખ રાખીને આપણે પૂજન અર્ચન કરીએ તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય? જી, આપ જ્યારે શિવાલયમાં જાઓ છો ત્યારે જો આપ ઉત્તર તરફનું મુખ રાખીને આપ પૂજન કરો છો તો તે સૌથી ઉત્તમ માનવામાં આવતું હોય છે અને ભગવાન શિવ પણ ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા હોય છે. એનું કારણ એવું છે કે પૂર્વ દિશા તરફથી એ નંદી મહારાજ ભગવાન શિવને જોતા હોય છે, પશ્ચિમ દિશા તરફથી એ મા પાર્વતી ભગવાન શિવને જોતા હોય છે અને બીજી દિશામાં તો જલાધારી જતી હોય છે. અને તેથી જ જો આપ ઉત્તર દિશા તરફનું મુખ રાખીને ભગવાન શિવની પૂજા કરો છો, ભગવાન શિવ પર અભિષેક કરો છો તો તેનું સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. બિલકુલ, આ તમામ એવી બાબતો છે જો શ્રાવણ માસ દરમિયાન આ તમામ બાબતોનું આપે રાખી લીધું ધ્યાન તો શિવ કૃપા આપને મળી જ સમજો. પણ શાસ્ત્રીજી ઘણા લોકો ઘરે જ શિવલિંગની પૂજા કરતા હોય છે તો એ શિવજીની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખીએ અને શું ઘરે શિવલિંગ સ્થાપિત કરી શકાય? જી જરૂર, આપ ઘરે પણ શિવલિંગ સ્થાપિત કરી શકો છો. જે લોકોના ઘરમાં શિવલિંગ છે તે તો આ શિવલિંગની પૂજા કરી જ શકે, પણ જે લોકોના ઘરમાં શિવલિંગ નથી તે પણ આ શ્રાવણ મહિના દરમિયાનમાં આપ શિવલિંગની સ્થાપના કરી શકો છો. કેટલાક લોકોને એવો પ્રશ્ન હોય છે કે ઘરમાં શિવલિંગ સ્થાપના કેવી રીતે કરવી? તો આ જે શિવલિંગ જે છે તે પણ આપ જોશો તો તેની જલાધારી જે છે એ ઉત્તર દિશા તરફ જતી હોય તે રીતે આપને શિવલિંગ મૂકવાનું હોય છે અને આપ પછી એની પૂજા અર્ચના કરી શકો છો. જો આપ શિવલિંગની સાથે નંદી મહારાજ લાયા હોય તો તેને એ પૂર્વ દિશા તરફ નંદી મહારાજ ભગવાન શિવને જોઈ શકે તે રીતે બિરાજમાન કરવાના હોય છે. જો આપના ઘરે ગણેશજી પણ હોય તો એ ભગવાન શિવની દક્ષિણ દિશામાં ગણેશજી પધારે એટલે કે જમણા હાથે પધારે તો એવું પણ કરી શકાતું હોય છે. તો આપ એ રીતે ભગવાન શિવની ઘરમાં સ્થાપના કરીને તેમની ઉપર જળાભિષેક કરી શકો છો. એમના અલગ અલગ પ્રકારના ફળ છે એનું પણ રસ અર્પણ કરી શકો છો. આપ તેની પર પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, સાકર આમ આ 5 તત્વો પણ અર્પણ કરી શકો છો. અને આપ રુદ્રી જો ભણી શકતા હોય અથવા તો કોઈ મહારાજ બોલાવીને, કોઈ બ્રાહ્મણ દેવતા બોલાવીને જો આપ આ કરી શકતા હોય તો ભગવાનની ઉપર રુદ્રાભિષેક પણ કરી શકાય છે. અથવા તો ફક્ત ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલીને પણ આપ જો રુદ્રાભિષેક કરો છો તો ભગવાન શિવનું અનન્ય ફળ આ શ્રાવણ માસમાં આપનું જીવન પાવન કાર્ય કરે છે. તો તમામ બાબતોથી આપ શિવ પૂજા ઘરે પણ કરી શકો. પણ શાસ્ત્રીજી એક મૂંઝવણ પણ છે કે આખરે જો ઘરમાં શિવલિંગ લાવીએ છીએ તો તેનું કદ કેટલું હોવું જોઈએ? શાસ્ત્રોક્ત પ્રમાણ પ્રમાણે આપ જોશો તો ઘરમાં આપ 6 ઇંચ જેટલું જો શિવલિંગ આપ પ્રસ્થાપના કરો છો તો તે ખૂબ જ ઉત્તમ માનવામાં આવતું હોય છે. અને આ જ રીતે જો શિવલિંગ ખૂબ જ નાનું પણ ના હોવું જોઈએ. જો ખૂબ જ નાનું શિવલિંગ હોય તો તેને પણ વર્જિત માનવામાં આવ્યું હોય છે.
બિલકુલ, આ સાથે ઘણા લોકોને પણ મૂંઝવણ હોય છે કે ઘરમાં આખરે કયા દ્રવ્ય કે પદાર્થમાંથી બનેલું શિવલિંગ સ્થાપિત કરીએ તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય. આમ જોવા જાઓ તો આપ નર્મદેશ્વરનું શિવલિંગ જે છે એ પણ પ્રસ્થાપન કરી શકો છો. આપ સ્ફટિકનું શિવલિંગ છે તે પણ પ્રસ્થાપના કરી શકો છો. ચાંદી અને સોનાનું શિવલિંગ પણ જો આપ લાવી શકો તો એ પણ ખૂબ જ સુંદર માનવામાં આવતું હોય છે અને તેની પૂજા કરવાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થતા હોય છે. તો હવે થઈ જાઓ તૈયાર, કારણ કે હવે એવા ઉપાય અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાય થકી આ વખતે શ્રાવણ માસની અંદર આપને વિશેષ કરીને શિવ કૃપા પ્રાપ્ત થશે. તો શાસ્ત્રીજી, એવા કેટલા ઉપાય હોઈ શકે કે જેથી શિવની કૃપા આ શ્રાવણ માસમાં સૌ કોઈને મળી શકે? આમ જોવા જાઓ તો શાસ્ત્રોક્ત પ્રમાણ પ્રમાણે આ શ્રાવણ માસ દરમિયાનમાં આપ શમીનું વૃક્ષ જે છે એ નૈઋત્ય દિશામાં એનું વૃક્ષારોપણ કરો અને બિલીપત્રનું વૃક્ષ જે છે એ ઉત્તર અથવા તો ઈશાન ખૂણામાં જો આપ એનું વૃક્ષારોપણ કરો છો અને ત્યારબાદ તેનું પાણીનું સિંચન અને ત્યાં બેસીને ભગવાન શિવની આરાધના કરો છો તો એનું ફળ જે છે એ અનન્ય પ્રાપ્ત થતું હોય છે. આપ જો શિવાલયમાં જઈને ભગવાન શિવનો ગાયના ઘીનો દીવો કરો છો તો તેનાથી પણ ભગવાન શિવ અતિ પ્રસન્ન થતા હોય છે અને આ જેમ દીપ જ્યોતિ એ ભગવાન શિવાલયને પ્રજ્વલિત કરતી હોય છે તે જ રીતે આપના જીવનને પણ ભગવાન શિવ પ્રજ્વલિત કરતા હોય છે. આપ જોવા જશો તો ભગવાન શિવને આ દીવો અર્પણ કરવાથી આપના પિતૃઓનો પણ ઉદ્ધાર થતો હોય છે. આ શ્રાવણમાં શ્રવણનું વિશેષ મહિમા છે, તો આખરે એવો કોઈ વિશિષ્ટ નિયમ આ શ્રાવણ માસ દરમિયાન લઈ શકે અથવા એવો કોઈ મંત્ર જાપ કરી શકે જેથી આખરે શિવજીની કૃપા અવિરત મળતી રહે? જી જરૂર. આ શ્રાવણ માસમાં આપ જોવા જશો તો આપને કેટલાક નિયમો લેશો, એટલે કે દિવસમાં કેટલાક કલાક આપ ભગવાન શિવનું નામ સ્મરણ કરશો અથવા તો તેમની કથા શ્રવણ કરશો. ભગવાન શિવના કેટલાક સ્તોત્ર છે તેનું પણ જો આપ સ્મરણ કરશો અને તે સ્તોત્ર સાંભળશો પણ તો પણ આપ ભગવાન શિવની એ અનન્ય કૃપાની પ્રાપ્તિ થતી હોય છે. સરળ મંત્રોની જો વાત કરીએ તો આખરે કયા એવા સરળ મંત્રો છે કે જેનો જાપ આખરે કરી શકાય અને વિશિષ્ટ મંત્રો જો કરવા હોય તો આખરે કયા મંત્રો હોઈ શકે? સરળ મંત્રમાં આપ જુઓ તો ભગવાન શિવનો એકમાત્ર ખૂબ જ સુંદર મંત્ર છે, ઓમ નમઃ શિવાય. આ મંત્ર આપ જેટલી વખત સ્મરણ કરીને ભગવાન શિવની આરાધના કરશો તો તેનું પણ ફળ પ્રાપ્ત થશે. બીજો મંત્ર છે એ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષેયમામૃતાત. આ મંત્રનો પણ આપ જેટલી વખત જાપ કરશો, દિવસમાં એક માળા પણ કરશો તો પણ ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત થતી હોય છે. બીજો એક ત્રીજો મંત્ર છે જે આપના શરીરની સ્વાસ્થ્યને પણ આ ફળ પ્રાપ્તિ થતી હોય છે. જો આપ કેટલાક રોગમાંથી પીડિત હો તો પણ આ મંત્ર કરવાથી આપના રોગમાંથી મુક્તિ મળતી હોય છે. તો એ મંત્ર છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ. આ મંત્ર જે છે તે આપ જેટલું પણ સ્મરણ કરશો, એની જેટલી જાપ કરશો તો તેનાથી ભગવાન શિવ આપના સર્વે કષ્ટો જે છે એમાંથી નિવારણ આપતા હોય છે. બિલકુલ, તો આખરે સરળ મંત્રની વાત આપે કરી, સરળ ઉપાયની વાત આપે કરી અને સાથોસાથ એવા તમામ બાબતો કે જે આપણે સરળતાથી તેનું અનુસરણ કરી શકીએ એવી શાસ્ત્રોક્ત બાબતો પણ આપણે જાણીએ અને સાથોસાથ જે વર્જિત છે એવી તમામ બાબતો પણ આપણે ધ્યાનમાં આ વખતે લીધી છે. તો ચોક્કસપણે આ વખતનો શ્રાવણ માસ એ શિવજીની અવિરત કૃપાનો શ્રાવણ માસ બની રહેશે અને તેના વિશેની ખૂબ સુંદર મજાની માહિતી શાસ્ત્રીજી આપ સુધી પહોંચાડી છે. તો શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો શ્રાવણ માસ છે પાવન અને પાવન ત્યારે જ બનશે કે જ્યારે આપણે શિવજી સન્મુખ શાસ્ત્રોક્ત બાબતોનું અનિવાર્યપણે રાખીએ ધ્યાન. તો આ શ્રાવણ માસ આપના માટે પણ વિશેષ ફળદાયી બની રહે એ જ અભ્યર્થના. નમસ્કાર.